તો જીતના બે ધુરંધર જે છે તેને આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પશ્ચિમ બંગાળની અંદર કે જ્યાં આગળ ભાજપને જીત અપાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સતત પ્રચારમાં રહ્યા, ગૃહમંત્રી અમિત શાહ કે જેઓએ સતત પ્રયાસ કર્યા કે કોઈ પણ ભય ના ફેલાય અને ભયમુક્ત ચૂંટણીનું સાથે સાથે મતદાન થાય। બંગાળના રાજકારણના મોટા ઉલટફેર ડાબેરી બાદ મમતા રાજનો પણ અંત આવી ગયો છે। 15 વર્ષ બાદ ભાજપનું કમળ ખીલવાનું નક્કી છે। બંગાળમાં ભાજપ મોટી જીત તરફ જઈ રહ્યું છે। મમતાના મુદ્દાઓ પર ભાજપની રણનીતિ ભારે પડી ગઈ હોય તે પ્રમાણેના હાલના આંકડાઓ આવી રહ્યા છે। જશ્નનો માહોલ ચાલી રહ્યો છે। પહેલા લેફ્ટિસ્ટનું એ સમય સુધી શાસન રહ્યું, ત્યારબાદ મમતા બેનર્જી કે જેઓ 15 વર્ષ સુધી શાસન કર્યા તેઓને હરાવવા મુશ્કેલ હોવાની અનેક વાતો કેટલાક લોકો પણ કરતા આવ્યા હતા, રાજકીય વિશ્લેષકોએ પણ કહ્યું હતું। પરંતુ જે જમીન સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખાય છે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કે જેઓએ ઝંઝાવાતી પ્રચાર કર્યો, લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે કેટલો બદલાવ જરૂરી છે, વિકાસ કેટલો જરૂરી છે। કેટલાક પશ્ચિમ બંગાળના એવા વિસ્તારો કે જ્યાં આગળ હજી પણ વિકાસ એવો થયો નથી અને તમામની વચ્ચે આ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા કે જેમાં વિકાસ જે છે તેને મુદ્દે મતદાન કરવામાં આવ્યું હતું અને તે મુદ્દાઓ જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। જે 15 વર્ષ બાદ ભાજપનું કમળ ખીલવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। 200ની નજીક બેઠકો જે છે તે પહોંચી ગયું છે। બીજેપી આસામની અંદર 100 બેઠકોની નજીક જોવા મળી રહ્યું છે। પશ્ચિમ બંગાળની અંદર 200 બેઠકોની વચ્ચે આગળ પાછળ જોવા મળી રહ્યા છે આંકડાઓ અને બંગાળ રાજકારણમાં આ મોટા ઉલટફેર થઈ ગયા છે। 2/3 બહુમતીનો જે દાવો કરવામાં આવ્યો હતો એ દાવો અહીંયા પૂર્ણ થતો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પણ અમે જોડાઈ ગયા છે। ગૌતમ, જે રીતના પ્રયાસ કરવામાં આવ્યા સતત તમામ નેતાઓ દ્વારા બંગાળને જીતવા માટે, આસામને જીતવા માટે, એ તમામ જે આંકડાઓ છે તે હવે સફળતા મેળવતા સાથે જોવા મળી રહ્યા છે। ગૌતમ, जी बिल्कुल, आम जोवा जईए तो घणा अरसाथी राह जोवाती हती कि पश्चिम बंगाल भारतीय जनता पार्टी क्यारे जीतशे, तो हवे तेनी पर पूर्ण विराम आवी चूक्युं छे अने भारतीय जनता पार्टीए बंगालनी अंदर पोतानी सत्ता जे छे ते हासिल करवा माटे समर्थ जे छे बनतुं होय ते प्रकारना अत्यारे हाल तो आंकड़ा मळी रह्या छे। महत्वनुं ए छे कि वात करीए आसामनी, तो आसाममां 100 बेठक उपर पार जे छे ते अत्यारे हाल भारतीय जनता पार्टी पार करी चूक्युं छे अने हेड्रिक तरफ આગળ વધી રહ્યું છે। એટલે કે આસામની અંદર ભારતીય જનતા પાર્ટી હેડ્રિક તરફ આગળ વધતું હોય તે પ્રકારના રુઝાન જે છે તે આવી રહ્યા છે અને તે સાફ રીતે દર્શાવે છે કે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આસામની અંદર અકબંધ રહે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। મહત્વનું એ છે કે કમલમના દ્રશ્યો જે છે તે બતાવીશ કે કાર્યકર્તાઓ જે છે તે એક બાદ અહીંયા આવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે ઉજવણીનો દોર જે છે તે ચાલવાનો છે। મહત્વનું છે કે બંગાળના રાજકારણની અંદર મોટો જે છે ઉલટફેર જોવા મળી રહ્યો છે। તે ડાબેરી બાદ મમતાનો રાજનો અંત પણ જે છે તે નિશ્ચિત હોય તે પ્રકારના આંકડા જે છે તે દર્શાવી રહ્યા છે। 15 વર્ષ બાદ ભાજપનું કમળ જે છે તે બંગાળની અંદર ખીલ્યું હોય તે પ્રકારના જે આંકડા જે છે તે જોવા મળી રહ્યા છે અને તે સાફ રીતે દર્શાવે છે। સાથે તે તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં સ્થાનિક પક્ષને એકવાર આવકાર મળતો હોય તે પ્રકારે લાગી રહ્યું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે યુવા મોરચા જે છે, યુવા કાર્યકર્તાઓ જે છે તેનો થનગનાટ જે છે તે જોવા મળતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળતા હોય છે। અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક નેતાઓ હોય, મોટા નેતાઓ હોય તે પણ કમલમ ખાતે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની જે 3 રાજ્યોની અંદર ભવ્ય જીત થઈ છે તેને વધાવતા નજરે પડતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એકબીજા એક સેલ્ફી લેતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે, જે સાફ રીતે એ દર્શાવે છે। મહત્વનું એ છે કે આસામની વાત કરીએ તો આસામમાં ભારતીય જનતા પાર્ટીએ હેડ્રિક છે, હેમંતા બિસ્વા જે છે તે ફરી એકવાર સત્તા ઉપર સત્તા હાંસલ કરી છે અને તેનો પરચમ જે છે તે અકબંધ રીતે જોવા મળી રહ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે। ભાજપ બંગાળની વાત કરીએ તો બંગાળની અંદર પણ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો જાદુ જે છે તે અકબંધ રીતે જોવા મળતો હોય તે પ્રકારની બાબતો જે છે તે જોવા મળી રહી છે અને સાફ રીતે દર્શાવે છે। આપણી સાથે પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। મોહનભાઈ, આમ જોવા જઈએ તો 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે, શું કહેશો? જોઈ રહ્યા છો કે ઉત્સાહ જે છે તે અકબંધ રીતે જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓ જે છે તે પણ આવી રહ્યા છે અને આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મુદ્દાઓ વિવિધ હતા, મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। મહિલા સશક્તિકરણની વાત કરી હતી, તદુપરાંત નક્સલવાદની વાત હતી। આ તમામ મુદ્દાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યા હતા અને તેને સાર્થક થતું જોવા મળી રહ્યું હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને સાફ રીતે દર્શાવે છે। 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિશ્ચિત। જી આભાર, આપની પાસેથી પણ ગૌતમ વધુ માહિતી મેળવતા રહીશું। તો હાલના જે જશ્નના દ્રશ્યો છે લહેરાવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પશ્ચિમ બંગાળમાં પણ ખૂબ સારી બહુમતીથી આજે બીજેપી વિન થઈ જશે।
તો ભારતીય જનતા પાર્ટી વિન થઈ છે. હા 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 તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક નેતાઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત થતા હોય તે પ્રકારના દ્રશ્ય જે છે તે જોવા મળી રહ્યા છે. મહામંત્રી અનિરુદ્ધસિંહ છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, જે પ્રકારના રુઝાન આવ્યા છે, 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી મળી રહી છે. પોંડિચેરીમાં બહુમતી મળી છે. પશ્ચિમ બંગાળ, જે 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ખૂબ અથાગ મહેનત કરતી હતી, તેનો હવે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન નિશ્ચિત બનાવી રહ્યું છે. આસામમાં પણ હેડ્રિક માગી છે. ભારતીય જનતા પાર્ટીનું કમળ દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો અને પરિશ્રમને કારણે જનતાએ આશીર્વાદ આપ્યા છે. એ પૈકી આસામમાં તો 3જી વાર બની રહી છે સરકાર, એના પણ અભિનંદન આપું છું. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભગવતી મહાકાલી, રામકૃષ્ણ પરમહંસજી, વિવેકાનંદજી, ટાગોરજીની જે ભૂમિ છે, જે સંસ્કારની ભૂમિ છે, એ સંસ્કારની ભૂમિમાં પણ પોદ્દો ફૂલ એટલે કે કમળનું ફૂલ એ ખીલી ઉઠ્યું છે. અને મોદી સાહેબના પ્રયત્નોને કારણે અને કાર્યકર્તાઓના પરિશ્રમને કારણે આ પરિણામ સફળ થયું છે. આજે હું તમને અહીંયા બધા જ મહાનુભાવો પણ પધારવાના છે અને ઉત્સવ અને આનંદનો ઉમંગ થવાનો છે. કેવી રીતે સેલિબ્રેશન કરશો આ વિજય ઉત્સવને? જાલમુડી ખાશું. જાલમુડી ખાઈને તમને યાદ હોય તો એ જાલમુડી માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક વખત ત્યાં બંગાળના પ્રવાસે ગયા હતા, ત્યારે જાલમુડી બની હતી, ખાધી હતી. એ ત્યાંનો સ્થાનિય વ્યંજન છે. એ જાલમુડી આપણે અહીં પણ વ્યવસ્થા, બંગાળના લોકો પણ આવ્યા છે અને વ્યવસ્થા થઈ છે. માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને સૌ લોકો કાર્યકર્તાઓ સાથે એ જાલમુડી દ્વારા અને કાર્યકર્તાઓ અભિનંદન આપીને આનું સેલિબ્રેશન થશે. ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, મહિલા સશક્તિકરણની વાત બંગાળમાં મૂકી હતી અને સાર્થક કરી છે. કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ. માતાઓનું, બહેનોનું 50%નું વોટ શેર છે આખા ભારતની અંદર, અને એને પ્રધાનમંત્રીશ્રીએ 33% આપવા માટેની વાત કરી હતી. પરંતુ કોંગ્રેસ અને ટીએમસી અને અન્ય લોકોએ એનો વિરોધ કર્યો હતો. એને કારણે માતાઓએ પોતે આશીર્વાદ આપ્યા. જે મેં કાલી માતાની વાત કરી, એ ભગવતી જગદંબા કાલીએ આ લોકતંત્રની અંદર પ્રધાનમંત્રી શ્રી ઉપર અને કમળના ફૂલ ઉપર આશીર્વાદ આપ્યા છે. બિલકુલ. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી. તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ આશીર્વાદ મળ્યા છે, તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. કેસી પટેલ, જે પૂર્વ મહામંત્રી છે, તેમની સાથે વાત કરીશું. 3 રાજ્યોની અંદર બમ્પર જીત. જે પ્રકારે ગુજરાતના પનોતા પુત્ર, વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે સામાન્ય લોકોનો વિશ્વાસ એમના પ્રત્યે વધ્યો છે, અને એના કારણે કોઈ પણ ચૂંટણી હોય, અને એમાંય વિશેષ કરીને જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી હતી ત્યારે તો ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર. ભાજપના હર્ષદ પરમારની ભવ્ય જીત. 30,500 મતથી હર્ષદ પરમારની જીત થઈ છે. 6 ઉમેદવારો મેદાનમાં હતા. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર બાપ કરતા બેટો સવાયો નીકળ્યો છે. પુત્રએ પિતાની લીડનો રેકોર્ડ તોડી દીધો છે. ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર જીતનો ડંકો વગાડી ચૂક્યું છે. વર્ષ 2022માં 66.44% મતદાન સાથે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારે 26,717 મતોથી જીત નોંધાવી હતી. ત્યારબાદ માર્ચ 2026માં ગોવિંદભાઈ પરમારના નિધન બાદ બેઠક ખાલી પડી. હવે પરિણામોમાં હર્ષદ પરમારના 30,500 મતથી વિજયના સમાચાર મળી રહ્યા છે. મતદાતાઓએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકતા ઉમરેઠમાં ભગવો યથાવત રહ્યો છે. આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે. પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ, બહેનો, આગેવાનો, વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે. અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું. અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, તો ભાવુક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ જનક જે રીતની અપેક્ષા હતી કે કદાચ કાંટાની ટક્કર થાય, તેવું તો જોવા નથી મળ્યું. એક સીધી રીતે પોતાના પિતાનો પણ રેકોર્ડ તોડીને 30,500 મતથી જીત મેળવી લીધી છે. જનક, ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી ચોક્કસ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી ગત 23મી એપ્રિલે યોજાઈ હતી. એનું મુખ્ય કારણ ઉમરેઠના સિટિંગ એમએલએ ગોવિંદભાઈ પરમારનું મૃત્યુ થતાં
બેઠક ખાલી થઈ હતી અને ઇલેક્શન કમિશને અહીંયા આ ચૂંટણીનું આયોજન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી અને આ આખી ચૂંટણી યોજાઈ. 23મી એપ્રિલે લગભગ 59.6% મતદાન યોજાયું હતું. આજે બીજેપીએમ કોલેજ વિદ્યાનગર ખાતે મતગણતરી યોજાઈ. 22 રાઉન્ડમાં મતગણતરી યોજાઈ છે 14 ટેબલ ઉપર 306 બૂથની. અને આ સમગ્ર મતગણતરીના અંતે ગોવિંદભાઈ પરમારના પુત્ર અને હાલના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારની 20,716 વોટથી જીત થઈ છે. ચોક્કસ ગત 2022ના ઇલેક્શનમાં ગોવિંદભાઈ પરમાર લગભગ 25,000 વોટથી જીત્યા હતા. એટલે એમના પુત્ર કરતાં એમના પિતા કરતાં હર્ષદ પરમારને ખૂબ વધુ વોટ મળ્યા છે. લગભગ 6,000 જેટલા 5,500 જેટલા વોટ વધારે મળ્યા છે. અને હાલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ ખૂબ મોટો આનંદનો માહોલ છે. હમણાં જ અહીંયાથી જે કહેવાય કે વિજય સરઘસ નીકળ્યું છે અને હર્ષદ પરમારના ટેકેદારો ખૂબ મોટી સંખ્યામાં હતા. સમગ્ર જિલ્લા આનંદ સંગઠન જી જનક, આપણી પાસે વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પણ ફરી વખત જોડાઈ ગયા છે. ગૌતમ, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે 5 રાજ્યોમાંથી 3 રાજ્યો કે જેમાં ભાજપ અથવા તો એનડીએની સરકાર બની ચૂકી છે અને જે આશા અપેક્ષા હતી તે પ્રમાણેના પરિણામને લઈને શું હવે આગળની કાર્યક્રમ રહેશે કમલમમાં? જી બિલકુલ, એક બાદ એક નેતાઓ જે છે તે કમલમ ખાતે આવી રહ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા પણ ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. તેમની સાથે વાત કરીશું. બમ્પર જીત છે, 3 રાજ્યોમાં બમ્પર જીત અને એનડીએની સત્તા. ખૂબ આનંદ થાય છે કે બંગાળની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ પર. બંગાળની પ્રજાને પણ વિકાસ જોઈએ છે. 15 વર્ષથી લોકો ત્યાં જે રીતે પરેશાન હતા, આજે બંગાળના લોકોએ વિકાસના મત આપ્યો છે. નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખ્યો છે, અમિતભાઈ પર વિશ્વાસ રાખ્યો છે. ખૂબ મોટી બમ્પર જીત થઈ રહી છે અને થવા જઈ રહી છે. માટે હું આપ સૌને અને બંગાળના સૌ લોકોને પણ એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહિલા સશક્તિકરણની વાત હતી, બંગાળમાં એને પ્રાધાન્ય મળ્યું છે આ જીતને લઈને. મહિલા સશક્તિકરણની વાત હોય, પરંતુ જ્યાં પ્રજાને કોઈ અન્યાય થતો હોય ને તો એ ખોટી વાત હોય છે. પરંતુ પ્રજા હવે એમને ન્યાય મળવાનો છે, બંગાળનો વિકાસ થવાનો છે. માટે બંગાળની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એને અમે વધાવીએ છીએ. ચોક્કસથી તો ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે તેને કાયમ રહેશે તે પ્રકારની વાત આ રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા જે છે તે કરી રહ્યા છે. સાથે સાથે અત્યારે હાલ કમલમના દ્રશ્યો બતાવીશ કે એક બાદ એક નેતાઓ જે છે તે કમલમ ખાતે પહોંચી રહ્યા છે અને આ પ્રકારનું વિશેષ સેલિબ્રેશન જે છે તે પણ જોવા મળી રહ્યું છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓ જે છે તેઓ પણ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. અને અત્યારે હાલ કાર્યકર્તાઓ મોટી સંખ્યાની અંદર કમલમ ખાતે પહોંચ્યા છે અને જય ઘોષના નારા સાથે આ વિજય ઉત્સવની વધાવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ગાંધીનગર મહાનગરપાલિકાના જે હોદ્દેદારો હોય, કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય તેઓ પણ ઉપસ્થિત છે અને તેઓ પણ જોવા મળી રહ્યા છે. આપણી સાથે શ્રદ્ધાબેન રાજપૂત છે, તેમની સાથે વાત કરીશું. ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળી છે. મહિલા સશક્તિકરણની વાતનો જાદુ જે છે તે બંગાળમાં પણ ચાલ્યો છે. બિલકુલ, શ્યામા પ્રસાદ મુખર્જીનું આ ભવ્ય પશ્ચિમ બંગાળ હતું. સોનાર बांग्ला છે અને સોનાર पार्टी कार्यकर्ताओं ने की जनता ने भरोसा जताया. माननीय प्रधानमंत्री मोदी जी के नेतृत्व में, माननीय अमित शाह जी, माननीय राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी के नेतृत्व में जनता ने भरोसा जताया. कार्यकर्ताओं की मेहनत है, कार्यकर्ताओं की जीत है. कार्यकर्ताओं ने जो मेहनत की, जो बलिदान दिया बंगाल से लेकर पूरे देश भर के अंदर, आज ऐतिहासिक जीत तो हो रही है. ये जीत अपने आप में है. 4 मई ममता जी गई, ममता का आतंक भी गया तमिलनाडु से, वो ममता जी का आनंद बंगाल से आतंक भी गया, ममता जी का भ्रष्टाचार भी गया. देखिए, अब तो ममता जी सवाल उठाती रहेंगे, उन्हें देश के ऊपर सब चीजों पे सवाल उठाती हैं, सभी लोकतंत्र पे सवाल उठाती हैं, इलेक्शन कमीशन पे, सीबीआई पे. उनको देश की संवैधानिक संस्थाओं में भरोसा तो है नहीं, इसलिए देश की जनता ने उनको नकार दिया है. आज देश की जनता ने उनको नकार दिया है. ये माननीय भारतीय जनता, जो मोदी जी के, माननीय प्रधानमंत्री जी के नेतृत्व में, माननीय प्रधानमंत्री जी, गृह मंत्री जी अमित शाह जी और हमारे राष्ट्रीय अध्यक्ष नितिन नवीन जी की नेतृत्व में जीत हुई है. मैं धन्यवाद करना चाहूंगा देश की जनता का और हमारे कार्यकर्ताओं को मैं बधाई देना चाहूंगा. 4 मई ममता जी गई. દવે જે
ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ છે તેઓની પણ વિશેષ ઉપસ્થિતિમાં આ વિજય ઉત્સવનું સેલિબ્રેશન ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો મળી રહ્યા છે. મહત્વનું છે કે જય સોમનાથના નારા જે છે તે પણ લગાવવામાં આવી રહ્યા છે. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ. આ 5 રાજ્યોની અંદર જીત થઈ છે, એમાં 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર સત્તા હાંસલ કરવા જઈ રહ્યા છે, તેને લઈને ઉજવણીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જી, જે રીતે વાત છે ગૌતમ, કે પરિસ્થિતિ એવી હતી કે કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ જમીની રૂટ પર ગયા હતા, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, તમામ જગ્યાએ, અને તેનો લાભ પણ મળ્યો છે, કારણ કે કેટલાક શબ્દોનો એવો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો કે જેને કારણે જય શ્રી રામના સ્લોગનથી લઈ અને એવા મુદ્દાઓ પર વિવાદ કરવામાં આવ્યો કે લોકોએ કહ્યું કે આ વખતે અન્ય પાર્ટીને મોકો આપવો જોઈએ પશ્ચિમ બંગાળના પિક્ચરને જોતા. જી બિલકુલ, કાર્યકર્તાઓ જે છે તે અથાક મહેનત કરતા હતા અને મહેનતનું પરિણામ જે છે તે પણ મળ્યું છે. મહત્વનું એ છે કે કાર્યકર્તાઓ દ્વારા કંઈ વાત કરવામાં આવે તો આસામની અંદર આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ને ફરી એકવાર હેમંત બિસ્વા શર્મા જે મુખ્યમંત્રી જે છે તેમણે આ હેટ્રિક લગાવી હોય. તમે જોઈ રહ્યા છો કે આસામનો ગમછો જે છે તે લહેરાવી અને વિજય ઉત્સવની ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે કમલમ ખાતે જોવા મળી રહ્યા છે. આ કાર્યકર્તાની જીત છે તે પ્રકારની વાત છે. આ કાર્યકર્તાની જીત છે. આ બિલકુલ કાર્યકર્તાની જીત છે, આ વિકાસની જીત છે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની જીત છે, આ 140 કરોડ ભારતીયોના વિશ્વાસની જીત છે કે જે રીતે દેશને આગળ વધવું જોઈએ દરેક સાંસ્કૃતિક વારસો લઈને, એની આ જીત છે. બિલકુલ, તો સાંસ્કૃતિક વારસાની જીત છે. ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આસામના ગમછા સાથે જે જીતનું સેલિબ્રેશન કરતા હોય તે પ્રકારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. વિક્ટરીના નિશાન સાથે મહિલાઓ જે છે ત્યાં વિજયને વધાવતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાફ રીતે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે બમ્પર જીત હાંસલ કરી છે અને જીત બાદ આના દ્રશ્યો જે છે તે કમલમ ખાતે પણ જોવા મળે છે. મહત્વનું એ છે કે અત્યાર સુધી ભારતીય જે બંગાળની વાત કરીએ તો બંગાળ જે છે તે મમતા બેનર્જી જે છે તેનો ગઢ રહ્યો હતો, પરંતુ ગઢની અંદર ભારતીય જનતા પાર્ટીએ ગાબડું કર્યું છે. 3 ટર્મથી મમતા બેનર્જીનું શાસન હતું ને તેની ઉપર હવે ભારતીય જનતા પાર્ટીએ સેંધ મારી છે. ભારતીય જનતા પાર્ટી વારંવાર કહેતી હતી કે પશ્ચિમ બંગાળ જીતીશું અને તે પ્રકારની વાત અત્યારે હાલ તો સાર્થક થતી જોવા મળી રહી છે. 190થી પણ ઉપર જે બઢત જે છે અત્યારે હાલ સ્પષ્ટ બહુમતી તરફ જોવા મળી રહી છે. એટલે સીધી વાત જે છે તે દર્શાવે છે. મહત્વનું એ છે કે પશ્ચિમ બંગાળની જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી ત્યારે મમતા બેનર્જીએ પણ એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું હતું, યુવા ચહેરાઓને ઉતાર્યા હતા, પરંતુ તમામ નેસ્તો નાબૂદ થયા છે અને ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય તે પ્રકારની વાત અત્યારે હાલ તો પરિણામને આધારે જોવા મળી રહી છે. ભાજપના એવા ધારાસભ્યો પણ ગૌતમ તે જોવા મળી રહ્યા છે કે જે પસાર થઈ રહ્યા હોય ને તમામ લોકો સાથે પણ જો વાતચીત, કારણ કે તેઓએ પણ અહીંયાથી બેઠા બેઠા હરેક વખત મહેનત કરી હતી, પોતાના જે રિપોર્ટ ઇનપુટ્સ હતા તે પણ આપ્યા હતા, તો તે કઈ રીતનું આખું પિક્ચર રહ્યું કે ન ફક્ત એક આસામને જીતવું, પુડુચેરીને જીતવું, પરંતુ 5માંથી 3 રાજ્ય જેમાં વેસ્ટ બેંગાલ જેવા મુખ્ય રાજ્યને પણ જીતવામાં સફળતા મળી. જી બિલકુલ, રાજ્યમાં પણ સફળતા મળી છે. કાલી માતાના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડ્યા છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, કાલી માતાની વિશેષ પૂજા અર્ચના કરી હતી અને ફરી એકવાર આ વાતને સાર્થક થઈ છે. જો નરેન્દ્રભાઈ હંમેશા ધર્મને સાથે લઈને ચાલે છે અને શક્તિના ઉપાસક છે, એટલે બહુ સ્વાભાવિક કે શક્તિના આશીર્વાદ પ્રાપ્ત થયા. આ એક ઐતિહાસિક જીત છે, જંગલરાજનો સફાયો છે. અને આપના માધ્યમથી એવું કહેવા માગીશ કે ગઈ ચૂંટણીના વિજય પછી જે અમારા કાર્યકર્તાઓ શહીદ થઈ ગયેલા એમના આત્માને આજે શાંતિ મળી હશે, એમને આજે સાચી શ્રદ્ધાંજલિ પશ્ચિમ બંગાળની જનતાએ આપી છે. પશ્ચિમ બંગાળના રાજકારણને એક નવો સૂર્યોદય આજે થયો છે અને અમે જે વચનો આપ્યા છે એને પૂરા કરવાનો અમે પૂરો પ્રયાસ કરીશું. શું કહેશો, આ જીતને કેવી રીતે મૂલવી રહ્યા છો? કારણ કે અથાક મહેનત હતી કાર્યકર્તાઓના, ખભે ખભો મિલાવે ત્યારે જ આ સાર્થક થતું હોય છે. ભારતીય જનતા પાર્ટીની આ જીત એટલે અપેક્ષા રહિત જીત. પાર્ટીએ આટલી મોટી ભવ્ય સફળતા મળશે એવું કદાચ કોઈ વિચાર્યું નહીં હોય, ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓનો રાત દિવસનો પરિશ્રમ એણે આજે પશ્ચિમ બંગાળ અને આસામમાં ભવ્ય જીત અપાઈ છે. હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા મિત્રોનો અને સૌ પ્રજાજનોનો આ તબક્કે તમારા માધ્યમથી હૃદયથી આભાર માનું છું કે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ છે એ બદલ સૌનો હૃદયથી આભાર.
જે બિલકુલ તો કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી હતી અને મહેનતને કારણે આ જીત નિશ્ચિત થઈ છે તે પ્રકારની વાત નેતાઓના મુખેથી સાંભળવા મળી રહી છે. જી સૌથી વધારે મહત્વની વાત ગૌતમ, હવે 200 બેઠકોની આસપાસ જે છે તે આંકડો પશ્ચિમ બંગાળની અંદર જોવા મળી રહ્યો છે. હવે એ ઐતિહાસિક આંકડા તરફ જ્યારે જવામાં આવશે, કેટલાક એવા વાયદા વચનો કે જેમાં ગુજરાતમાં રહેતા બંગાળી લોકોને પણ તેનો ફાયદો થઈ શકે છે, કારણ કે ત્યાંથી પણ બંગાળી કારીગરો આવતા હોય છે, સુરતમાં રહેતા હોય છે, અમદાવાદમાં રહેતા હોય છે. તો એક નવો ઇતિહાસ જે છે, નવો સેતુ બનવા જઈ રહ્યો છે. બિલકુલ કહી શકાય કે પશ્ચિમ બંગાળની અંદર સુરત હોય, ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય, સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય કે ચાહે દક્ષિણ ગુજરાત હોય, અનેક બંગાળી કાર્યકરો જે છે તે ગુજરાતની અંદર આવે છે, ગુજરાતની અંદર પેટીઓ રળે છે ને વર્ષોથી ગુજરાતમાં રહેતા હોય છે, પરંતુ તેઓ પણ મતદાન કરવા ગયા હતા. તેમણે ગુજરાતનું શાસન જે છે તે જોયું છે અને આ શાસનને તેઓ ધુરા બંગાળમાં પણ મળે તે પ્રકારની આશા અપેક્ષા સાથે મતદાન કર્યું છે અને કદાચ આ મતદાનના કારણે તેમની આશા અપેક્ષા સાર્થક થતી હોય તે પ્રકારે લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી આમ જોવા જાય તો છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળ માટે મહેનત કરતી હતી. ગઈ વખતે પણ શુભેન્દુ અધિકારી દ્વારા જૂજ બેઠકો જે છે તે પ્રાપ્ત થઈ હતી, પરંતુ આ બેઠકો વધુ કેવી રીતે મળી શકે તેના ભાવ સાથે તેઓ અકબંધ રીતે કાર્ય કરતા હતા અને તેને આજે હવે સાર્થક થતું જોવા મળી રહ્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પશ્ચિમ બંગાળની ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યારે કહેતા હતા કે નક્સલવાદને સંપૂર્ણ રીતે ખાત્મો બોલાવીશું, જે ઘૂસણખોરી બાંગ્લાદેશની જે ઘૂસણખોરી જે છે તેને નેસ્તો નાબૂદ બોલાવીશું. આ તમામ પ્રકારના વાયદા વચનો જે છે તે આપ્યા હતા. સાથે સાથે મહિલા સુરક્ષાની પણ વાત કરી હતી. ત્યારે આ તમામ બાબતો જે છે તે બંગાળી લોકોને સ્પર્શી ગઈ હતી અને બંગાળી નેતા કાર્યકર્તાઓને આ સ્પર્શેલી બાબતો જે છે તે પરિણામની અંદર જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી યુવાઓની ફોજ જે છે તે પણ ઉતારી હતી. તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, ચાહે કેન્દ્રની સરકારમાં જે કાર્ય થયા હોય, ગુજરાતના રાજ્યની અંદર જે કાર્ય થયા હોય, જે યોજના અપેક્ષા આપી હોય, તે તમામ બાબતો સાથે જે કાર્યકર્તા થયો તે પ્રકારની વાત છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે. શુભેચ્છાનું આદાન પ્રદાન જે થતું જોવા મળી રહ્યું છે. કમલમ ખાતે આ જીતના દ્રશ્યો જે છે તે સાફ રીતે જોવા મળી રહ્યા છે. જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે, જે સાફ રીતે દર્શાવે છે જે ગૃહ રાજ્યમંત્રી જે છે હર્ષ સંઘવી, તેઓની પણ વિશેષ ઉપસ્થિતિની અંદર આ જે જીતનો ઉત્સાહ જે છે તે ઉદાવતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો કમલમ ખાતે જોવા મળે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ બમ્પર જીત છે. 3 રાજ્યોની અંદર આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળની અંદર સત્તા જે છે તે હાંસલ કરી છે અને તેના આ દ્રશ્યો કમલમ ખાતે ઉજવણીના દ્રશ્યો જોવા મળે છે. ખાસ વાત એ છે કે પશ્ચિમ બંગાળની ચૂંટણી હતી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા. ગ્રાઉન્ડ ઉપર તેમણે ઝાલમુડીનો સ્વાદ જે છે તે માણ્યો હતો અને તે આજે અહીંયા એટલે કે કમલમ ખાતે પણ ઝાલમુડી ખવડાવી કાર્યકર્તાઓને આ વિજય ઉત્સવ ઉજવણી કરવામાં આવે તે પ્રકારની વાત પણ સામે આવી છે. તમામ વસ્તુ એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આજે કામ કરી રહ્યો છે, અથાગ મહેનત કરી રહ્યો છે અને મહેનતનું પરિણામ છે અને પરિણામ સ્વરૂપે આજે ઉજવણી કરતા કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે. ગૌતમ, અહીંયા આગળ પશ્ચિમ બંગાળની જ્યારે વાત છે તો ગુજરાત મોડલની હંમેશા ત્યાં આગળ વાત થઈ કે પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી મમતા સરકાર છે તો એવો વિકાસ નથી થયો કે જે પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ગુજરાતના મોડલને લઈને ત્યાં પહોંચ્યા હતા. આ વખતે ફરી એક વખત એ મોડલ ત્યાં આગળ ચાલી ગયું કે જે ટાટાના પ્લાન્ટને તમે બાય બાય કહ્યું હતું, ગુજરાતના સાણંદમાં એ પ્લાન્ટ ચાલી રહ્યો છે, લોકોને રોજગારી આપી રહ્યો છે. આવા વિકાસના અલગ અલગ મુદ્દાઓ સાથે જ્યારે પહોંચ્યા તો એ ભાજપને જીતમાં જવામાં સફળતા મળી. જી બિલકુલ, જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે પ્રચાર પ્રસાર કરવા માટે પશ્ચિમ બંગાળ ગયા હતા, અનેક રેલીઓ જે છે તેમણે સંબોધી હતી, લોકો સાથે તેમણે સંવાદ કર્યો હતો. ખાસ કરીને મહિલાઓ પ્રત્યેની વાત જે છે તેમણે સાર્થક કરી હતી કે જે રીતે ગુજરાતની અંદર મહિલાની સુરક્ષા જે છે તે બંગાળની અંદર લાવીશું તે પ્રકારની તેમણે વાત કરી હતી. કદાચ તેના કારણે મહિલાઓ દ્વારા જે છે તે તેમને સમર્થન મળ્યું હોય તે પ્રકારની પણ વાત છે. આમ જોવા જઈએ તો પ્રધાનમંત્રી જ્યારે તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા, પશ્ચિમ બંગાળના પ્રચાર પ્રસાર ગયા હતા, ત્યારે તેમણે ગુજરાત મોડલની વાત કરી હતી, રોજગારીની વાત કરી હતી. તદુપરાંત જે રીતે યુવાઓની સ્ટાર્ટઅપ યોજના હોય, યુવા સ્વાવલંબની યોજના હોય, આ તમામ પ્રકારના મુદ્દાઓ જે છે તે તેમણે મૂક્યા હતા અને તેના કારણે આ જે જીત હાંસલ કરી હોય, કારણ કે આ તમામ મોડલો જે છે તે જોવા મળી હતી. વાત સાથે એ પણ આવી રહી છે કે અત્યારે હાલ મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આ ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ વર્ષાબેન દોશી જે છે ઉપપ્રમુખ જે છે તેઓ પૂર્વ ઉપપ્રમુખ છે, તેઓ ગમછો લહેરાવીને ઉજવણી કરે. શું કહેશો, બમ્પર જીત છે? બસ અમારો આ હર્ષ તમને દેખાઈ રહ્યો છે અને અમને કલ્પના નહોતી, પણ અમને આ વખતે વિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટીના ફેવરની અંદર જ આપણે સત્તા બનાવવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીના માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા લાડીલા અમિતભાઈ અને અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે એડી કેડીનું જોર લગાવ્યું અને કદાચ
સામેવાળાને ખબર નહીં હોય કે આટલી મોટી કારમી હાર મળશે, એવી જીત મળવા માટેનો આજે આનંદ માટે અમે સૌ ભેગા થયા છીએ. વર્ષાબેન, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસમાં હતા ત્યારે તેઓ હરહંમેશ ગુજરાત મોડેલની વાત કરતા હતા. મમતાનું શાસન હતું 15 વર્ષથી, ત્યાં વિકાસ નથી થયો. આ પ્રકારની પણ રણનીતિ સાથે વાત કરતા હતા અને કદાચ આ રણનીતિ સાર્થક થઈ હોય તેવું લાગી રહ્યું છે. હા, ચોક્કસ રણનીતિ તો ચોક્કસ વિકાસની કામ કરી રહી છે. વર્ષોથી બંગાળની અંદર વિકાસ અટક્યો હતો. સરકારની યોજનાઓનો પણ ત્યાંના લોકોને લાભ નહોતો મળતો. કદાચ સરકારની યોજનાઓનો લાભ મળે ને માણસો પ્રભાવિત થઈ જાય એના કારણે મમતાએ બધું અટકાવ્યું હતું. ત્યાંના યુવાનો, મહિલાઓ, નાના નાના કામ કરનારા કામદારો, આ બધા ઉપર જે એમનો જે ત્રાસ હતો અને એમાંથી મુક્તિ માટે કદાચ ગુજરાત મોડલ સૌથી બેસ્ટ હતું અને એટલા માટે નરેન્દ્રભાઈ કાયમ અમારા ગુજરાત મોડલની વાત કરતા હતા. ચોક્કસથી તો ગુજરાત મોડલની વાત કરતા હતા. ઉત્સાહ ઉમંગની ઉજવણી થઈ રહી છે. સાથે સાથે તમે સીધા દ્રશ્યો એ બતાવીશ કે પશ્ચિમ બંગાળની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર પ્રસાર હતા તે દરમિયાન તેમને ખાસ ઝાલમુડીના સ્વાદ જે છે તે આલેખ્યો હતો અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઝાલમુડીની રેકડી જે છે તે લાગી ચૂકી છે અને તેના કારણે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારની તૈયારીઓ ઝાલમુડી બનાવવાની તૈયારી કરી દેવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ઝાલમુડી બનાવવા માટે જે ટમાટર તદુપરાંત મમરા સહિતની જે સામગ્રી જે છે તે એકઠી કરવામાં આવી રહી છે અને તેને બનાવવામાં આવી રહી છે. આ ખાસ રેકડી તૈયાર કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ ઝાલમુડી બનાવી અને આ ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા હતા અને આ હવે ફરી એકવાર કમલમ ખાતે જોવા મળી રહ્યા છે. એટલે કે કમલમમાં ઝાલમુડી બનાવી અને દ્રશ્યો જોવા મળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયા રહેશો. તો ઝાલમુડી કે જેને લઈને પ્રચાર પ્રસાર સતત ચર્ચામાં રહ્યો હતો, તે સાથે સાથે જે રાજ્યોના આંકડાઓ છે તે પણ આપને એક વખત જણાવી દઈએ કે વેસ્ટ બંગાળની અંદર 199 બેઠક પર પહોંચી ચૂક્યું છે ભાજપ જે છે તે 200 નો આંકડો હવે મેળવી ચૂક્યું છે. 200 બેઠકો પર ભાજપ હવે આગળ ચાલી રહ્યું છે. મમતાની પાર્ટીને 87 બેઠક, 3 ડિજિટ પણ હાંસલ નથી થઈ રહ્યા. બીજી તરફ એ દ્રશ્યો ઝાલમુડીના અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા હતા એ બેઠક પર ભાજપે જીત મેળવી હોવાની જાણકારી છે. કેરળમની અંદર પણ આપ જોશો તો એલડીએફ એટલે કે લેફ્ટિસ્ટ જે છે કે જે દેશમાં ફક્ત એક રાજ્યમાં બચ્યું હતું તે લેફ્ટિસ્ટ પણ હવે જતું રહ્યું છે ત્યાંથી, એટલે કે ત્યાં પણ તેમની હાર થઈ છે. બીજી તરફ વિજયની પાર્ટી કે જેમની જીત થઈ છે ટીવીકેની અંદર 109 બેઠક લઈને આવ્યા છે તમિલનાડુમાં. તેમના પરિવારમાં પણ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તમિલનાડુમાં કદાચ ગઠબંધનની સરકાર બનાવવી પડશે પરંતુ ટીવીકે સૌથી મોટી પાર્ટી હશે. પુડુચેરીની અંદર 30માંથી 22 બેઠક ઉપર એનડીએ જીતીને આવ્યું છે. ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધન સાફ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. વેસ્ટ બંગાળની અંદર જે ભાજપ છે તે 200 નો આંકડો મેળવી ચૂક્યું છે અને કમલ જે છે ગૌતમ તે હવે ખીલતું જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 200 બેઠકો, કદાચ જે આંકડો છે એ ખૂબ જ મોટો છે ભાજપ માટે પણ ગૌતમ. તો ગૌતમ પાસે પરત જઈએ તે પહેલા ઠેર ઠેર ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચવામાં આવી રહી છે તે પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. જીતના જે ધુરંધર છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ કે જેઓએ સતત પ્રચાર પ્રસાર અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ પર તેઓએ ફોકસ રાખ્યું. આસામની અંદર હેમંત બિસ્વા સરવા કે જેઓની લોકપ્રિયતા તે પ્રમાણેની હતી કે તેઓ એકલા હાથે ચૂંટણી જીતી અને લઈને આવ્યા છે. ભલે ત્યાં આગળ એનડીએ ગઠબંધન હોય. આ એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 200 બેઠકો ભાજપ જે છે તે હવે 200 બેઠકો પર જોવા મળી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં.